અણખોલ ગામના તલાટી સામે જાગૃતો દ્વારા આક્ષેપો કર્યા છે। આરટીઆઈ હેઠળની માહિતી પણ માંગી છે, જેમાં પણ વિલંબ થતાં યોગ્ય કાર્યવાહી તેમજ પ્રથમ અપીલની સુનાવણી ફરીથી રાખવાની લેખિત રજૂઆત પણ કરાઈ છે। જાગૃત ગ્રામ્યજન ઉમેશભાઈ આર પટેલ દ્વારા જણાવ્યું હતું કે આરટીઆઈ અપીલની સુનાવણી રાખેલ હોય ટીડીઓની ઓફિસમાં આવ્યા હતા। ટીડીઓ હાજર ન હોય જયેશભાઈ પટેલે વાત સાંભળી હતી, જવાબ લખાવતા ફરીથી સુનાવણીની માંગ કરી છે। તેઓએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે તલાટી અણખોલમાં બહુ જ ભ્રષ્ટાચાર કરે છે। વુડાનો ટીપી રોડ હોય ત્યાં પણ પેવર બ્લોક નાખ્યા છે। નર્મદા નિગમના કેનાલ રોડ પર પણ ત્યાં પેવર બ્લોક નખાયા છે। અંડર કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર પણ કામ થયેલા છે। સ્વભંડોળના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો દેખાતો હોવાથી અમે આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી। 27/3/2025ના રોજ માહિતી માંગી હતી પણ આપવામાં આવી ન હતી, જેથી આજરોજ અપીલ કરી હતી, જેની સુનાવણી રાખી હતી, પણ ટીડીઓ ન હોવાથી આજે સુનાવણી થઈ શકી નથી, જેથી જવાબમાં માંગણી કરી છે કે ફરીથી સુનાવણી રખાય। જો કદાચ સુનાવણી નહીં રખાય તો માહિતી આયોગમાં જઈશું અને આ માહિતી લઈને ફરિયાદ કરીશું। રજૂઆત છતાં પણ નિરાકરણ ન આવતા લોકો પણ પરેશાન થઈ રહ્યા છે। જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો પીઆઈએલ કરવાની પણ તૈયારી છે। એસીબીમાં પણ ફરિયાદની તૈયારી દર્શાવી હતી। સમગ્ર મામલે ઉમેશભાઈ રાવજીભાઈ પટેલે આક્ષેપો સાથે જણાવ્યું હતું કે 30 દિવસમાં તલાટીએ માહિતી ન આપી આરટીઆઈ એક્ટની કલમ 7(1)ની જોગવાઈનું ઉલ્લંઘન કરેલ અને તલાટીએ અમોને પત્ર તારીખ 12/5/2025ના રોજ લખી જણાવેલ કે તમે માંગેલ માહિતી વિસ્તૃત કોઈ ડોક્યુમેન્ટ ચેક કરી માહિતી મેળવી લેવી। અમે 27/3/2025ના માહિતી માંગી હતી, જે પત્ર તલાટીએ લખ્યો હતો। તે પત્ર માહિતી મેળવવાના 30 દિવસ પછી 16મા દિવસે અમને પત્ર લખ્યો છે, જે 16 દિવસ મોડો એટલે કે આરટીઆઈની સેક્શન 7(1)ની જોગવાઈનું ઉલ્લંઘન થયેલ છે, જેથી ઉપરોક્ત બાબતે પ્રથમ અપીલની સુનાવણી ફરીથી રાખવાની રજૂઆત કરી હતી। સાથે જ આરટીઆઈ એક્ટ 2005ની કલમ 20(2) મુજબ વોર્નિંગ નોટિસ આપી અને સેવા પુસ્તિકા હુકમની એન્ટ્રી કરવી। આરટીઆઈ એક્ટ 2005ની કલમ 7(6) મુજબ અમને વિનામૂલ્યે માહિતી આપવી। આરટીઆઈ કલમ 6(3) મુજબ આરટીઆઈ દિન 5માં લાગતા વળગતા અધિકારીને તબદીલ કરી અરજદારને લેખિતમાં જાણ કરવાની જોગવાઈ છે। 7(1)ની જોગવાઈ મુજબ 30 દિવસમાં માહિતી અમને ન આપીને કલમ 7(1)નું પણ ઉલ્લંઘન કરેલ છે। સમગ્ર મામલે તેઓએ વિસ્તૃત માહિતી આપી હતી। આજ રોજ અમે આરટીઆઈ અપીલની સુનાવણી રાખી હતી। એના માટે ટીડીઓ સાહેબની ઓફિસમાં આવ્યા હતા, પરંતુ સાહેબ હાજર ન હોય એના કારણે જયેશભાઈ પટેલ જે અધિકારી છે એમને અમારી વાત સાંભળી અને કદાચ અમારી પાસે જવાબ લખાવ્યો છે। એની અંદર અમે માગણી કરી છે કે ફરીથી સુનાવણી રાખવામાં આવે। આ તલાટી ઘણા સમયથી બહુ જ ભ્રષ્ટાચાર કરે છે અણખોલમાં। જેવું કે વુડાનો ટીપી રોડ હોય ત્યાં પેવર બ્લોક નાખ્યા છે, જે કોઈ દિવસ નાખી ન શકાય, એ કોઈ કાયદાની જોગવાઈમાં આવતું નથી। એવી જ રીતે નર્મદા નિગમના રોડ ઉપર જે નર્મદાની કેનાલનો રોડ હોય છે ત્યાં પણ પેવર બ્લોક નાખવામાં આવ્યા છે। અંડર કન્સ્ટ્રક્શન જે સાઇડો છે અણખોલ ગામમાં સોસાયટીઓ બની છે ત્યાં પણ કામ કરેલા છે। જ્યાં કોઈ રહેવા નથી આવ્યું, અંડર કન્સ્ટ્રક્શન હોય ત્યાં કેવી રીતે કામ કરી શકે? સ્વભંડોળના કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર થયેલો સ્પષ્ટપણે દેખાય છે, જેથી મેં આરટીઆઈ હેઠળ માહિતી માગી। તો એ માહિતી અમે 27/3/2025ના રોજ માગી હતી, એ પણ અમને આપવામાં આવી નથી, જેથી આજ રોજ અમે અપીલ કરી હતી, એની સુનાવણી રાખી હતી, પરંતુ ટીડીઓ સાહેબ હાજર ન હોવાના કારણે આજે સુનાવણી થઈ શકી નથી। એટલે અમે અમારો જવાબ લખી અને જવાબમાં માગણી કરી છે કે ફરીથી સુનાવણી રાખવામાં આવે, અને જો કદાચ સુનાવણી રાખવામાં નહીં આવે તો અમે માહિતી આયોગમાં પણ જઈશું અને આ માહિતી લઈ અને કમ્પ્લેન કરીશું। નથી આવતું, અમે વારંવાર રજૂઆત કરી છે, એની બદલીની માગણી કરી છે। ત્યાંની પબ્લિક પણ એટલી હેરાન થયેલી છે, કોઈને વ્યવસ્થિત જવાબ નહીં આપવો, ઉદ્ધતાઈથી વર્તન કરવું, મહિલાઓ સાથે પણ ઉદ્ધતાઈથી વાત કરે છે। એટલો નકામો વ્યક્તિ છે, છતાં અનેક વખત રજૂઆતો કરવા છતાં આની બદલી નથી થતી, આની પર કોઈ એક્શન લેવાતો નથી। અને હવે અમે તો નક્કી કર્યું છે કે આ માણસ અમારા ગામમાં નહીં, બીજે કોઈ જગ્યાએ જવો ના જોઈએ, સસ્પેન્ડ કાં તો સસ્પેન્ડ કાં તો ડિસમિસ જ થવો જોઈએ। આ જ અમારે કરવું છે હવે। અને આની પાછળ કદાચ અહીંયાથી કોઈ કાર્યવાહી નહીં થાય તો હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાની તૈયારી પણ અમારી છે। એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ ફરિયાદ આપવા અમે ટૂંક સમયમાં જવાના છે। જેવી માહિતી આવશે એટલે એન્ટી કરપ્શન બ્યુરોમાં અમારી ફરિયાદ દાખલ થઈ જશે। પણ આમાં આચારસંહિતાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો।
આ એક કમ્પ્લેન છે અને કમ્પ્લેન ઉપર કાર્યવાહી કોઈ બી અધિકારી કરી શકે છે. આચારસંહિતા આમાં નડતી નથી. ઉમેશભાઈ રાવજીભાઈ પટેલ. સરપંચ પદનું પણ હવે ઇલેક્શન આવશે જ અનખોલમાં, કારણ કે સરપંચે રાજીનામું આપી દીધેલું છે, એટલે સરપંચનું પણ ટૂંક જ સમયમાં ઇલેક્શન અમારા ગામમાં આવવાનું જ છે.